આણંદ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી થઈ। દીપિકાબેન પટેલ આણંદના પ્રથમ મેયર તરીકે જાહેર થયા છે, જ્યારે કમલેશ ડાભીની ડેપ્યુટી મેયર તરીકે પસંદગી થઈ છે। મયુરીબેન સુથારને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે। મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમવાર મેયર પદ મળ્યું। કોન્ફરન્સ હોલમાં સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ। ભાજપે 43 બેઠકો મેળવી ભવ્ય જીત નોંધાવી હતી। કોંગ્રેસને આણંદમાં માત્ર 8 બેઠકો પર જ જીત મળી છે અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો। દીપિકાબેન, શું કહેશો? પ્રથમ મહિલા મેયર તરીકેનો પદભાર સંભાળ્યો છે। પહેલા તો માનનીય મોદી સાહેબ પ્રધાનમંત્રી છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીશ। નીતિન નબીનજી જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમનો પણ આભાર માનીશ। પ્રદેશના અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી, એમનો પણ આભાર માનીશ। ભૂપેન્દ્રભાઈ પટેલ જે મુખ્યમંત્રી શ્રી છે, એમનો પણ આભાર માનીશ। મારા આણંદ જિલ્લાના પ્રમુખ શ્રી સંજયભાઈનો આભાર માનીશ। સાંસદશ્રીનો આભાર માનીશ। વર્ષાબેન દોશી જે અમારા પ્રભારી છે, એમનો પણ આભાર માનીશ। પછી અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ બાપજીનો પણ હું આભાર માનીશ અને બીજા કે સંગઠનના લોકો, મંત્રીશ્રીઓ, સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને મને આટલી મોટી જવાબદારી આટલી નાની વ્યક્તિને આપી છે। તો આણંદ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારશ્રીઓને એમનો પહેલો તો ખૂબ ખૂબ હું આભાર માનું છું। બેન, કરમસદ આણંદ મહાનગરપાલિકાની પ્રજાને શું કહેશો જ્યારે 2.5 વર્ષ માટે આટલી મોટી જવાબદારી મળી છે? પ્રજાને કયા પ્રકારની કામગીરી આપના તરફથી મળી રહેશે? પહેલું તો હું પ્રજાને વિશ્વાસ આપું છું અને પૂરેપૂરું વિકાસના કામને સાથે રાખી અને પ્રજાજનોને એક સંદેશ આપીશ કે અમે તમારી સાથે છીએ। મારા કોર્પોરેટર શ્રીઓ પણ દરેક વિસ્તારમાંથી દરેક નાનામાં નાની જગ્યાએથી આવતા છે, ગામડા પણ છે। તો દરેક પ્રજાજનોને હું એક આશ્વાસન આપું છું કે તમે અમારી સાથે રહો, તમારા કામો અમને આપો, અમે તમારા કામ કરીશું। અને બીજું કે જે જગ્યાએ સિનિયર સિટીઝનો છે, બુદ્ધિજીવી લોકો છે, એ લોકોને પણ અપીલ કરીશું કે તમે પણ બધા અમે એક કમિટી જેવું બનાવીશું અને બધા જ કામ સાથે લઈને આવે મારા કોર્પોરેટરશ્રીઓ અને એ જે બુદ્ધિજીવી લોકોની કમિટી બનાવીશું એ લોકોને પ્રાધાન્ય આપી અને એ રીતે અમે વિકાસના કામ કરીશું। દીપિકાબેને મેયર પદ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે, ત્યારે તે આ શહેરને વિકાસની કઈ દિશા તરફ આગળ લઈ જાય છે? યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ। તો 43 બેઠકો ઉપર ભાજપે અહીં ભવ્ય જીત નોંધાવી હતી અને આજે હોદ્દેદારોની વરણી કરી લેવામાં આવી છે। ભાજપે 43 બેઠકો ઉપર ભવ્ય જીત નોંધાવી હતી અને આજે તમામ હોદ્દેદારોની પસંદગી કરી લેવામાં આવી છે। મેયર, દંડક, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરવામાં આવી છે। ડેપ્યુટી મેયરની પણ પસંદગી કરી લેવામાં આવી છે।